યુપીએસસી નું ફાઇનલ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને શક્તિ દુબે યુપીએસસી માં દેશમાં ટોપ કર્યું છે। ટોપ 5 માં 2 ગુજરાતી મહિલાઓ પણ સામેલ છે। ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે દેશભરમાં, જ્યારે ગુજરાતના માર્ગી શાહ દેશભરમાં યુપીએસસી ની પરીક્ષામાં ચોથા ક્રમે આવ્યા છે। ટોપ 30 માં 3 ગુજરાતીઓ સામેલ છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, યુપીએસસી ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ બંને દીકરીઓએ। બિલકુલ, સપ્ટેમ્બર 2024માં લેવાયેલી જે પરીક્ષા છે તેનું યુનિયન સર્વિસ પબ્લિક કમિશન દ્વારા છે તે ફાઇનલ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની જે શક્તિ દુબે છે તેમણે દેશભરમાં ટોપ કર્યું છે। ઉપરાંત સૌથી ટોપ 30ની જે યાદી છે તેની અંદર ગુજરાતના પણ 3 ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં ટોપ 5માં 2 ગુજરાતી મહિલાઓ સામેલ છે, જેમાં બીજા ક્રમાંકે હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયામાં બીજા ક્રમાંકે છે। ઉપરાંત માર્ગી શાહ ચોથા નંબર પર છે। હર્ષિતા શાહ મૂળ હરિયાણાના છે, પરંતુ ગુજરાતના વડોદરામાં વર્ષોથી તેઓ સ્થાયી થયેલા છે। આ ઉપરાંત જે અન્ય ટોપ 30ની યાદીની અંદર 30મા ક્રમાંકે સ્મિત પંચાલ નામના ઉમેદવારે છે તે ટોપ કર્યું છે। કુલ મળીને 1009 ઉમેદવારોનું જે ફાઇનલ પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે તેમાં 335 જનરલ કેટેગરી ઉપરાંત 109 ઈડબ્લ્યુએસ, 318 ઓબીસી, 160 એસસી, 87 એસટી વર્ગના છે। પરીક્ષાર્થીઓના જે ગુણ છે તે 15 દિવસ બાદ છે તે ઓનલાઈન જાહેર કરવામાં આવશે। ઉલ્લેખનીય બાબત એ છે કે 17 એપ્રિલ 2025 સુધી જે યુપીએસસીની સિવિલ પરીક્ષાના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા, જેમાં ઇન્ટરવ્યુ રાઉન્ડ જે 7 જાન્યુઆરીથી શરૂ થયો હતો। મુખ્ય પરીક્ષામાં જે સફળ થયેલા લગભગ 2845 ઉમેદવારોના ઇન્ટરવ્યુ બાદ આખરે ફાઇનલ 1009 ઉમેદવારોની યાદી છે તેમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમની ભલામણ કરવામાં આવી છે યુપીએસસી દ્વારા। કુલ મળીને જે 1132 જેટલા પદ ઉપર ભરતી જે નીકળી હતી, જે અગાઉના મૂળ નોટિફિકેશનમાં 1056 જગ્યા હતી, પરંતુ પાછળથી તેમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 1132 જગ્યા કરવામાં આવી હતી। જોકે 245 જેટલા ઉમેદવારોનું જે કામચલાઉ યાદી છે તે પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે। ઓકે વિજય, આભાર આપનો।